નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 13 દિવસથી સિવિલ સર્જનની જગ્યા ખાલી હોવાથી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને મા કાર્ડ સહિતની આરોગ્યલક્ષી યોજનાઓના દસ્તાવેજોમાં જરૂરી સહી ન મળતા દર્દીઓ ધક્કા ખાઈને પરત ફરી રહ્યા છે. માહિતી મુજબ હોસ્પિટલમાં ફરજ બજાવતા સિવિલ સર્જન 13 દિવસ પહેલા નિવૃત્ત થયા બાદ હજુ સુધી નવા અધિકારીની નિમણૂક કરવામાં આવી નથી, તેમજ અન્ય કોઈ તબીબી અધિકારીને તાત્કાલિક ચાર્જ પણ સોંપવામાં આવ્યો નથી, જેના કારણે રોજબરોજ હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા છે. મા કાર્ડ સહિતની યોજનામાં સિવિલ સર્જનની સહી ફરજિયાત હોવાને કારણે અનેક દર્દીઓનું કામ અટવાઈ રહ્યું છે. દૂર દૂરથી સારવાર અને દસ્તાવેજી પ્રક્રિયા માટે આવતા દર્દીઓને નિરાશ થઈને પરત ફરવું પડી રહ્યું છે. હાલની પરિસ્થિતિમાં દર્દીઓને જરૂરી સહી માટે ડીસા સિવિલ હોસ્પિટલ સુધી જવાની ફરજ પડી રહી છે, જેના કારણે દર્દીઓનો સમય અને પૈસા બંનેનો બગાડ થઈ રહ્યો છે. દર્દીઓએ આરોગ્ય વિભાગ સમક્ષ તાત્કાલિક નવા સિવિલ સર્જનની નિમણૂક કરવા અથવા અન્ય અધિકારીને ચાર્જ સોંપવાની માંગ ઉઠાવી છે. સિવિલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ પાલનપુર સિવિલ હોસ્પિટલ સીધી રાજ્ય સરકારના તાબા હેઠળ આવતી હોવાથી સિવિલ સર્જનની નિમણૂક અથવા ચાર્જ સોંપવાનો અધિકાર રાજ્ય સરકાર પાસે છે, જેના કારણે ચાર્જ આપવામાં વિલંબ થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.